લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ભક્તિમય અને રંગમય વાતાવરણ વચ્ચે હોળી રસિયા ફૂલ ફાગ મહોત્સવનો ભવ્ય ઉત્સવ ઉજવાયો। શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના પવિત્ર મંગલ સાનિધ્યમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO તેમજ વ્રજધામ સંકુલના તત્વધ્યાન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। વ્રજભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીએ 40 દિવસ સુધી સર્વ વ્રજભક્તો સાથે હોળી ખેલ રમ્યો હતો। આજે વિશ્વભરમાં પુષ્ટિમાર્ગની હવેલીઓમાં આ 40 દિવસીય હોળી ઉત્સવ આનંદ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે। તે જ પરંપરાને આગળ વધારતા વડોદરામાં યોજાયેલા મહોત્સવે ભક્તોને ભક્તિ રંગ અને આનંદના અનોખા અનુભવો કરાવ્યા। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું। આજે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO તેમજ વ્રજધામ સંકુલના તત્વાવધાનમાં વડોદરાના અંદર ખૂબ મોટા પાયે હોળી રસિયા ફૂલ ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વ્રજના અંદર 40 દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજી સર્વ વ્રજ ભક્તો સાથે હોળી ખેલ રમ્યા હતા। આજે પણ પુષ્ટિમાર્ગની હવેલીઓના અંદર અને વિશ્વભરના વૈષ્ણવો જ્યાં જ્યાં વસેલા છે ત્યાં ત્યાં આ 40 દિવસ આ હોળી ખેલને ઉત્સવ સ્વરૂપે આનંદપૂર્વક બધા જ મનાવતા હોય છે। ત્યારે હોળી રસિયા ફૂલ ફાગનો આ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું યશોગાન એ જ આ રસિયા છે। ભગવાને આ હોળી ઉત્સવના અંદર વિશેષ રૂપે સખા ભાવનું દાન સર્વ વ્રજ ભક્તોને કર્યું હતું। આજે પણ ભગવાન એ સખા બનીને આપણા સાથે હોળી ખેલ ખેલતા હોય છે। ત્યારે વડોદરાના અંદર VYO વ્રજધામના તત્વાવધાનમાં ખૂબ મોટી સંખ્યામાં આજે જ્યારે આ હોળી ઉત્સવમાં લોકો ભેગા થયા છે। ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો પણ આ કાર્યક્રમના અંદર આજે જોડાયા છે। આ આખા મહોત્સવના મુખ્ય મનોરથી કૌશિકભાઈ રચનાબેન પરિવારને પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું। શુભમ।